પ્રકરણ 4 ગીતા અને કર્મ. ભૌતિક તથા આધ્યાત્મિક બંને પ્રકારની સિદ્ધિઓનું મૂળ કારણ વ્યક્તિ તથા પ્રજાની ભારે કર્મઠતા છે. આળસુ પ્રજા અકર્મણ્ય બનીને દરિદ્રતામાં ડૂબી મરતી હોય છે. ભારતીય પ્રજા વિશ્વની સમૃદ્ધ પ્રજા નથી. સુખના સાધનોથી વંચિત ભારે અગવડભર્યું જીવન જીવનારી પ્રજા છે. આપણે 126 રાષ્ટ્રોમાં 119મા નંબરે છીએ, અર્થાત આપણા કરતાં 7 રાષ્ટ્રો જ વધુ ગરીબ છે. આવી કારમી ગરીબાઈ, ભૂખમરો, આવાસ, પાણી, વસ્ત્રો તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભારે અભાવ આપણી પ્રજાના 50% લોકો ભોગવે છે. તેનું સાચું કારણ શોધવાની કોઈ ધર્મે કે કોઈ ધર્મગુરુએ ચિંતા કરી હોય તેવું દેખાતું નથી. દરિદ્રતા ઉપર ધાર્મિક ક્ષેત્રથી તો પૂર્વજન્મના પાપ કર્મોની મહોર લગાવી દેવાતી જોવાય છે. જો ધર્મ પ્રજાના પ્રાણ પ્રશ્નોનું સાચું નિરાકરણ ન કરે તો ધર્મ પોતે જ પ્રજાને ગુંગળાવતો થઈ જાય છે. મને લાગે છે કે કર્મની બાબતમાં ભારતીય ધર્મોએ પ્રજાને ભારે ગુંગળાવી છે તથા ગુમરાહ પણ કરી છે. વ્યક્તિ તથા પ્રજા જે કાંઈ પરિણામ મેળવી રહી છે તે માટે મોટા ભાગે નીચેના કારણો અપાય છે. 1. સૌના પૂર્વના કર્મો પ્રમાણે સૌ સુખી દુઃખી થાય છે, એટલે કે પ્રારબ્ધવાદ. 2. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સૌ પોતપોતાનું પાત્ર ભજવે છે. તેની ઈચ્છા વિના પાંદડું પણ ફરકતું નથી, માટે સુખ દુઃખ વગેરે તેના જ ખેલ છે. મહેનત અને પુરુષાર્થ કરનાર થાકી જતા હોય છે, પણ કાંઈ મળતું નથી, અને વગર મહેનતે લોકો માલામાલ થઈ જતા હોય છે. માટે બસ ઈશ્વર ઈચ્છા જ મુખ્ય કારણ છે. 3. કળિયુગ તથા એવા જ પ્રકારનો કાળ એ પ્રબળ કારણ છે. જ્યારે જ્યારે નિશ્ચિત પ્રકારનો કાળ પ્રવર્તે છે ત્યારે ત્યારે વ્યક્તિ તથા પ્રજા તે પ્રકારના પરિણામો પ્રાપ્ત કરતી હોય છે. આમાં કોઈ કશુંય કરી શકે નહીં. સેંકડો વર્ષ પહેલાથી શું થશે તેની વિગતો શાસ્ત્રોમાં લખી દીધી છે. તેવું જ થઈ રહ્યું છે. કાળ બદલાશે ત્યારે બધું જ સારું થઈ જશે. માટે ધીરજ રાખીને કાળ બદલાવાની રાહ જુઓ, એટલે કે કાળબાદ. 4. પ્રારબ્ધનો સાથ હોય તો જ પુરુષાર્થ કંઈક કરી શકે. એટલે પુરુષાર્થ કરો, પણ તેની સફળતા તો પ્રારબ્ધના સહયોગથી જ થઈ શકે, અથવા કોઈ ચમત્કારિક પુરુષના આશીર્વાદથી જ પુરુષ સુખી થતો હોય છે. સમગ્ર રીતે ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરતા તથા જ્ઞાની ગણાતા માણસોનું સત્સંગ પ્રવચન વગેરે સાંભળતા સ્પષ્ટ જણાશે કે આપણે ઉપરના 4 તત્વો અથવા 4માં કોઈ એક ઉપર વધુ પડતો ભાર મૂકતા હોઈએ છીએ, જેના કારણે પ્રજાનો કર્મો પ્રત્યે ઉત્સાહ મંદ પડે છે, ઈચ્છાશક્તિ મંદ થાય છે તથા પ્રવૃત્તિઓ સંકોચાય છે. જીવન ધોરણ નીચું આવે છે, તેથી રોજીની તકો ઘટે છે. પરિણામે દરિદ્રતાનું પ્રમાણ વધે છે. આળસથી થનારી અપ્રવૃત્તિ કરતાં જ્ઞાનપૂર્વકની અપ્રવૃત્તિ ભારે કુપરિણામ લાવતી હોય છે. આળસુ માણસ બીજાને માટે આદર્શ કે પ્રેરક નથી હોતો, એટલે તે પોતે તો દરિદ્રતાના ખપ્પરમાં સબડ્યા કરે, પણ તેનો વ્યાપ નથી કરી શકતો. જ્યારે જ્ઞાની ગણાતો મનુષ્ય તથાકથિત જ્ઞાન દ્વારા હજારોને પ્રવૃત્તિ વિમુખ બનાવશે, જેથી તે ધર્મ તથા અધ્યાત્મ દ્વારા દરિદ્રતાના ભારે અનિષ્ટને જામવા પ્રસારવા તથા સહર્ષ સ્વીકારવાની ભૂમિકા તૈયાર કરશે. આ રીતે પ્રજા દરિદ્રતાની સામે જજુમવાની જગ્યાએ ચૂપચાપ તેને સ્વીકારી લઈ સહી લેવાનો અભિગમ ધરાવતી થશે. આથી વધારે બીજો કયો કુમાર્ગ હોઈ શકે? ઉપરના 4 પ્રકારોને થોડા વિસ્તારથી જોઈએ. વિધાતાના લેખ પ્રમાણે જે લખ્યું હોય તે જ થાય, તેમાં જરા પણ મીનમેખ થાય નહીં. આવા પ્રારબ્ધવાદે ભારતીય પ્રજાને ભારે હાનિ પહોંચાડી છે. આગળ શું શું થવાનું છે તે નક્કી જ છે, કારણ કે પૂર્વના કર્મો પ્રમાણે બધું લખાઈ ગયેલું છે. પુનર્જન્મવાદની સાથે પૂર્વ કર્મ ફળવાદ
સજ્જડ રીતે સંકળાઈ ગયેલો છે. એટલે આપણને પૂર્વમાં કયો ભાવ હતો તથા હવે પછી કયો ભાવ મળશે તે જાણવાની પ્રબળ ઇંતજારી રહે છે. પૂર્વજન્મમાં નહીં માનનારા અન્ય ધાર્મિકોને આવી જરા પણ ઇંતજારી હોતી નથી. આપણા મહાપુરુષોના જીવન ચરિત્રો તેમના પૂર્વજન્મની અસંખ્ય ઘટનાઓથી ભરેલા છે. તેમજ સૈદ્ધાંતિક રીતે પણ આપણે પૂર્વજન્મમાં માનીએ છીએ. એટલે આવી જિજ્ઞાસા રહે તે સ્વાભાવિક છે. આ જિજ્ઞાસાને સંતોષવા આપણે ફલિત જ્યોતિષ શાસ્ત્ર વિકસાવ્યું. જન્મકુંડળી, હસ્તરેખા વગેરેના દ્વારા પૂર્વની સ્થિતિ તથા આવનારી સ્થિતિને જાણી શકાય છે તેવું પ્રચલિત કર્યું. બાળક જન્મ્યું ત્યારે કયા કયા ગ્રહો હતા, ક્યાં હતા તેના આધારે બાળકનું ભવિષ્ય બને. કયા ગ્રહ ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ પડે છે વગેરે ઝીણી ઝીણી બાબતો આપણે ઉપસાવી એક એવું શાસ્ત્ર બનાવ્યું કે પ્રત્યેક બાળકના ભવિષ્ય માટે જુદી જુદી શાસ્ત્રીય માન્યતાઓ પ્રમાણે જુદી જુદી ધારણાઓ કરી શકાય. આ સમગ્ર શાસ્ત્રથી ભારતીય પ્રજાને શો લાભ થયો? આવા જ્યોતિષ શાસ્ત્રની પરવા ન કરનાર અંગ્રેજો વગેરે સાહસી, કર્મઠ અને બાહોશ પ્રજા વારંવાર કેમ સફળ રહી અને આપણે કેમ ગુલામ થયા તેનો વિચાર કોણ કરે છે? પશુ પક્ષી, કીટ પતંગ વગેરે સૌની કુંડળી હોય ને, તેમના લગ્નો વગેરે પણ ગ્રહોના મેળથી જ થતા હશે ને? કે માત્ર ભારતીયોને જ મંગળ નડે છે? બીજી કોઈ પ્રજાને મંગળનું નડતર શું તત્વ છે તેની પણ ખબર નથી. તે આપણા કરતા વધુ સહજ, સરળ તથા સુખી જીવન જીવે છે. આપણી કન્યાનો બાપ મંગળની કુંડળી લઈને ઉતરેલા ચહેરે રખડ્યા કરે છે. જે જ્ઞાનથી જીવન અવરોધાય, શંકા, કુશંકા, વહેમ અને અનિશ્ચિતતા વધે તે જ્ઞાનથી તો પ્રજાને હાનિ જ થાય. તેનો પ્રચાર કરવો એટલે કે પ્રજાના દુઃખોનો વિસ્તાર કરવો એવો થયો. હાર્ટ, કિડની, ટીબી, મેલેરિયા વગેરે રોગોને હવે મટાડી શકાય છે. દર્દીને વધારે જીવાડી શકાય છે. પ્રસૂતા તથા બાળકોનું મરણ પ્રમાણ ઘણું હતું. હવે જે લાંબુ તથા સ્વસ્થ આયુષ્ય પ્રજા ભોગવે છે તે પૂર્વના કર્મોને કારણે નહીં પણ તબીબી સારવારના સુધારાને કારણે ભોગવે છે. આવી જ રીતે પહેલા આર્થિક આયોજન ન હોવાથી પ્રજા બેકારીમાં સબડતી હતી. આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ તથા નાના ઉદ્યોગો વગેરે દ્વારા બહુ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ થયું. તેથી રોજીઓ વધી, ઉદ્યોગો વધ્યા, આવક વધી, ખરીદ શક્તિ વધી. એટલે પ્રથમની તુલનામાં આજે માણસ આર્થિક રીતે ઠીક ઠીક સુખી થયો. આ પૂર્વના કર્મનું નહીં પણ આર્થિક આયોજનનું પરિણામ છે. આવી જ રીતે સ્ત્રી પુરુષોના સંબંધો તથા વ્યક્તિ વ્યક્તિના સંબંધો પૂર્વની લેણા દેણીથી નહીં પણ સંપર્ક વગેરેના કારણે બંધાતા હોય છે. જે સ્ત્રી પુરુષો સમીપમાં રહેતા હોય છે તેમના શારીરિક, માનસિક, વૈચારિક, આર્થિક હિતો હોય છે. આ હિતો સમજણ કે ગેરસમજણ ભર્યા સંબંધો સ્થાપિત કરાવતા હોય છે. ગુજરાતના કેટલાક ભાઈઓ વિલાયત કે અમેરિકા રહેવા ગયા. ત્યાં તેમનો સંપર્ક ગોરા લોકો સાથે થયો. આ સંપર્કના કારણે કોઈના લગ્ન ગોરી વ્યક્તિ સાથે થઈ ગયા. આ ઘટનાને પૂર્વજન્મની લેણા દેણી સાથે કશો સંબંધ નથી. સંપર્ક જ મુખ્ય કારણ છે. આવી જ રીતે બાળકો થવા ન થવા તેમાં પણ શારીરિક ક્ષમતા કે અક્ષમતા કારણ છે. આપણો ધાર્મિક અભિગમ પ્રત્યક્ષ કારણોને શોધવાની જગ્યાએ અપ્રત્યક્ષ અને ઘણી વાર તો કાલ્પનિક કારણોને ઉપજાવી કાઢવામાં ભારે રસ ધરાવે છે. આથી આપણે પ્રત્યેક સમસ્યાનું સમાધાન સચોટ રીતે ન કરતા મંત્રતંત્ર, દોરા ધાગા, આશીર્વાદ, હોમ, હવન વગેરે ઉપાયો તરફ વળીએ છીએ. એ આપણી દરિદ્રતા, અજ્ઞાન અને માનવીય પ્રશ્નોની ગૂંચોને વધારવાનું કામ કરે છે. હજી ગઈકાલે જ મારા ઉપર એક પત્રિકા આવી છે જેમાં લોકોને પ્રેરણા આપી છે કે દુકાળનું કાયમી નિરાકરણ કરવા સોમયાગ કરવામાં આવી રહ્યો છે. તેમાં ભાગ લો. ઘણા લોકો આ સોમયાગમાં ઉમટવાના છે કારણ કે લોકોને પણ વાસ્તવિક ઉપાયો કરવા કરતા આવા કાલ્પનિક ઉપાયો વધુ ગમે છે. તથાકથિત દ્વારા લોકમાનસને
એટલું બધું ભ્રાંતિમાં ચબોળી દેવાયું છે કે તે સચ્ચાઈ અને વાસ્તવિકતાને સ્વીકારી જ નથી શકતું. જે થાય છે તે બધું પૂર્વજન્મના કર્મોનું પરિણામ છે તેમ માનીને ચાલવાની વૃત્તિએ ભારે હાનિ પહોંચાડી છે. બીજા કેટલાક ધાર્મિકો પૂર્વજન્મની સાથે સાથે અથવા તેના વિના પણ એમ માનતા હોય છે કે બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. તેની ઈચ્છા વિના પાંદડું પણ ફરકી ન શકે. એટલે આપણા પુરુષાર્થની કશી કિંમત નથી. ગીતા, રામાયણ વગેરે ગ્રંથોમાં પણ આ માન્યતાના સમર્થક વાક્યો મળી રહેતા હોય છે. જેમ કે ગીતામાં કહ્યું છે કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું નિમિત્ત માત્ર થા. ભીષ્મ વગેરેને મેં ક્યારનાય મારી મૂક્યા છે. આવા વાક્યોથી વ્યક્તિ કશું નથી કરતો, પણ ઈશ્વર જ બધું કરે છે તેવી માન્યતાને બળ મળે છે. ઉપરના જ વાક્યનો વિચાર કરીએ. જો બધું જ ઈશ્વરની ઈચ્છાથી થતું હોય તો યુધિષ્ઠિરનો જુગાર, કૌરવો દ્વારા ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ, શકુનીનું છળ કપટ, પાંડવોનો વનવાસ, ભારે યાતનાઓ, દુર્યોધન દ્વારા રાજ્ય પાછું આપવાની ના, શ્રી કૃષ્ણનું અપમાન, યુદ્ધની તૈયારી, યુદ્ધ ન કરવાની અર્જુનની મનોવૃત્તિ, આ બધું પણ ઈશ્વર ઈચ્છાથી જ થયું ગણાય ને. આવું જ રામાયણની ઘટનાઓ વિશે પણ કહી શકાય. મંથરા, કૈકેયી, શૂર્પણખા, રાવણ, ધોબી વગેરે દ્વારા જે થયું તે બધું ઈશ્વર ઈચ્છાથી જ થયું કહેવાય ને. હિટલરે ગેસ ચેમ્બરમાં મારી નાખેલા 50 લાખ નિર્દોષ યહૂદીઓ તથા આવી જ બીજી હત્યાઓ, બળાત્કારો વગેરે બધું જ ઈશ્વર ઈચ્છાથી થાય છે એમ કહી શકાય. આવી વિચારણાથી તો અત્યાચારોની સામે પ્રજા વધુ ઠંડી અને ભીરુ થઈ જશે. પ્રતિકાર શક્તિ મંદ પડી જશે. ભારતમાં લગભગ આવું જ થયું છે. ધર્મ તથા ફિલસૂફી દ્વારા પ્રજાને ઠંડી પાડવામાં આવે છે. જો બધું ઈશ્વરની ઈચ્છાથી જ થતું હોય તો અર્જુનને યુદ્ધ માટે સમજાવવો કેમ પડે છે? આ તો ગૂંચવાડો વધારનારી વાતો છે. એક તરફ આપણે ઈશ્વરને નિર્લેપ કહીએ, અસંગ કહીએ અને બીજી તરફ તેને સર્વ કાર્યનો કર્તા પણ કહીએ. તે કેવી રીતે બની શકે? ખરેખર તો શ્રી કૃષ્ણ એમ કહેવા માંગે છે કે અન્યાયનો પક્ષ લઈને આવેલા તારા સ્વજનો એટલે કે ભીષ્મ વગેરે પોતાના અધર્મ પક્ષના કારણે તથા મારી કુશળ વ્યૂહરચના અને સૈન્ય સંચાલનના કારણે મરી જ જવાના છે. આ યુદ્ધ તેમના માટે વિનાશનું કારણ બનશે. માટે તું કરતાપણાનો અહમ છોડીને આ મહાન આયોજનમાં નિમિત્ત બન. આવી વાતો તો આજકાલના યુદ્ધોમાં પણ સેનાપતિઓ કહેતા હોય છે. જો પ્રત્યેક નાનામાં નાની ઘટના જેમ કે આ બોલપેનની રિફિલમાં શાહી પૂરી થઈ જવી પણ જો ઈશ્વર ઈચ્છાથી જ થતી હોય તો જીવન જ ક્યાં રહ્યું? તો તમારી દીકરીને કોઈ ગુંડો ઉપાડી જાય અને બળાત્કાર કરે તો તે પણ ઈશ્વર ઈચ્છાથી જ થયું કહેવાય ને. પ્રજાને કેટલી બધી ગૂંચવી મારી છે કુમાન્યતાઓ દ્વારા. ત્રીજું કારણ કાળનો પ્રભાવ માન્યો છે. આ કાળ જ એવો છે કે આમાં દુષ્ટ માણસો જ જીતવાના, દુષ્ટો જ રાજ્ય કરવાના. સજ્જનોનું કશું જ ચાલવાનું નથી. સજ્જનો તો આ કાળમાં દુખી થઈ જશે. માટે કાળ પૂરો થાય ત્યાં સુધી રાહ જુઓ. સતયુગ આવશે ત્યારે બધું સારું થઈ જશે. વગેરે વગેરે માન્યતાઓ ધાર્મિક ક્ષેત્રમાં સ્થિર થયેલી તથા સ્થિર કરાતી જોઈ શકાય છે. આથી પણ પ્રજાના પુરુષાર્થને, ઉત્સાહને, પ્રતિકાર ક્ષમતાને ભારે હાનિ પહોંચતી હોય છે. આપણા નમાલાપણામાં આ અને આવી બીજી અનેક માન્યતાઓ મહત્વનો ભાગ ભજવી રહી છે. કાળ માટે જરા વિચાર કરીએ. આવો તથાકથિત અનર્થવાળો કાળ ભારતમાં જ કેમ આવે છે? જાપાન, જર્મની, વિલાયત કે અમેરિકા જેવા દેશોમાં કળિયુગ કેમ નથી? ત્યાં તો લોકો સચ્ચાઈથી વ્યવહાર કરે છે. તેઓ ભૌતિક રીતે સુખી છે, પ્રામાણિક છે, સાહસી છે તથા સ્વાધીન છે. સમૃદ્ધ હોવાના કારણે તેઓ બાકીના દુઃખી લોકોને સહાયતા પણ કરે છે. ભેળસેળ વિનાની ચોખ્ખી વસ્તુઓ વાપરે છે. તેમને ત્યાં આવા કાળનો પ્રભાવ કેમ નથી ફરી વળ્યો? ખરેખર તો આવી માન્યતાઓથી
પ્રજા વધુ ને વધુ ભ્રાંતિમાં સબળતી હોય છે તથા નમાલી બનતી હોય છે. આપણો રોગ આપણે જ પારખવાનો છે. જો આ રોગને પોષ્યા કરનારો ધર્મ અને તથાકથિત સંસ્કૃતિને જો સાચી દ્રષ્ટિથી નહીં સુધારીએ તો આપણા ભવિષ્યને બગાડનારા આપણે પોતે જ થવાના છીએ. કર્મની બાબતમાં ગીતાનો શું દ્રષ્ટિકોણ છે તે સમજવા હવે આપણે પ્રયત્ન કરીએ. ગીતાનો પ્રસિદ્ધ તથા સ્પષ્ટ મત આ શ્લોકમાં આવી રીતે અપાયો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણી. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પણ તેના પરિણામ મેળવવામાં સ્વતંત્ર નથી. માટે કર્મના ફળ નિમિત્તે જ પ્રવૃત્તિ કરનારો તું ન થા અને કર્મ માત્રના ત્યાગમાં તારી મોહભરી આસક્તિ પણ ન થાવ. કર્મના સિદ્ધાંતમાં આ શ્લોકનું ભારે મહત્વ છે. તેમાં 2 મહત્વના લક્ષ્યો તથા 2 પોષક તત્વો સ્પષ્ટ કરાયા છે. 1. કર્મ કરવામાં તારો અધિકાર છે, અર્થાત સારું ખોટું જે ઠીક લાગે તે તું કરી શકે છે. 2. કર્મના પરિણામ મેળવવામાં તું સ્વતંત્ર નથી, પણ તેમાં કર્મ નિયંતાની વ્યવસ્થા તારે સ્વીકારવાની છે. જેમ કે એક માણસ કોઈનું ખૂન કરી નાખવામાં તો સ્વતંત્ર છે, પણ પછી તેની સજા મેળવવા કે ન મેળવવામાં સ્વતંત્ર નથી. જો ફળ એટલે કે પરિણામમાં પણ જીવાત્માને સ્વતંત્રતા મળી હોત તો અપરાધીઓ દંડ કે ભારે દંડનું પરિણામ સ્વીકારત નહીં. માટે ઈચ્છા ન હોવા છતાં પણ પરિણામ તો મેળવવું જ રહ્યું. આ 2 મૂળ સિદ્ધાંતોને સાધ્ય કરવા 2 ગૌણ તત્વો કહે છે. તું કર્મફળનો આસક્ત ન થા અને અકર્મમાં એટલે કે અપ્રવૃત્તિમાં પણ તારી આસક્તિ ન હો. અર્થાત પ્રવૃત્તિ કર્યા વિના માત્ર બેસી રહેવાનું જીવન પણ ન હો. આગળના શ્લોકમાં આ જ વાતનો વિસ્તાર કરવામાં આવ્યો છે. યોગસ્થઃ કુરુ કર્માણી. યોગમાં સ્થિર થઈને કર્મ કર. અનાસક્તિથી થનાર કર્મયોગ કરતા આસક્તિથી થનારા કર્મો ઘણા અધમ છે. જ્ઞાની પુરુષો તો પાપ પુણ્ય બંનેથી મુક્ત રહે છે, કારણ કે તે અનાસક્તિ વાળો છે. કર્મ માત્રનો અનારંભ કરવાથી કોઈ વ્યક્તિ સાચી નિષ્કામી થઈ શકતી નથી. કેટલીક વાર ગીતા ગજબના તથ્યને ઉજાગર કરી આપે છે. જુઓ આ શ્લોકમાં નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યહ વશઃ કર્મ સર્વઃ પ્રકૃતિ જૈહ ગુણેહ. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ વિના રહી શકતો નથી. પ્રકૃતિના 3 ગુણોથી બદ્ધ એટલે કે શરીર, મન, બુદ્ધિ વગેરેથી બદ્ધ જીવાત્મા પરાધીન થઈને કર્મ કર્યા જ કરતો હોય છે. જો એક ક્ષણ પણ કર્મ વિના રહી ન શકાય તો પછી વ્યર્થના કર્મો કરવા તેના કરતા આયોજનપૂર્વકના કલ્યાણકારી કર્મો કેમ ન કરવા? શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે કોઈને કોઈ કર્મમાં લાગ્યા જ રહેતા હોય છે. જાગ્રતમાં તો કર્મો થાય જ છે, સ્વપ્નાવસ્થા પણ કર્મ છે અને સુષુપ્તિ પણ કર્મ જ છે. ઊંઘવાની પણ ક્રિયા છે. જો એ ક્રિયા ન થાય તો માણસ ઊંઘી ન શકે. ગાઢ સુષુપ્તિમાં પણ શરીરની પાચન ક્રિયા, રુધિરાભિસરણ, નાડીની ક્રિયાઓ વગેરે તમામે તમામ શારીરિક ક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે. કઈ ક્ષણ એવી છે કે જેમાં કોઈ ક્રિયા ના થતી હોય. ભગવદ્ ગીતા તો સ્પષ્ટ કહે છે, તું કર્તવ્ય કર્મો તો અવશ્ય કર. અકર્મણ્યતાથી બેસી રહેવું તેના કરતા કર્મ કરવું ઉત્તમ છે. શરીર નિર્વાહ માટે પણ તારે કર્મ તો કરવા જ જોઈએ. અકર્મીનું ઉદર પોષણ પણ બીજાના કર્મોથી થતું હોવાથી તે ભારરૂપ જીવન જીવે છે. પણ કર્મ તો બંધન કરાવનાર તત્વ છે. તેના પરિણામે સુખ દુઃખ ભોગવવા પડતા હોય છે. એટલે ઘણા એમ સમજી જીવન ગાળતા હોય છે કે કર્મ કરવા જ નહીં, જેથી બંધનમાં ન પડાય. ગીતા આવા નિષ્ક્રિય માણસોને ઉત્તર આપે છે. અનાસક્તિથી પરમાર્થ માટે કરાયેલા કર્મો સિવાયના આસક્તિથી સ્વાર્થ માટે કર્મો બંધનમાં નાખતા હોય છે. માટે તું મુક્ત સંગ થઈને પરમાર્થ માટે કર્મ કર્યા કર.
આટલું કહ્યા પછી ગીતા સ્વયં કર્મની મર્યાદા આ રીતે બાંધે છે. જે મનુષ્ય પરમાત્મામાં અત્યંત પ્રેમ કરનારો છે, જે પ્રભુ ભજનથી જ સંતુષ્ટ રહે છે તથા પૂર્ણ તૃપ્તિ અનુભવે છે, તેવા માણસ માટે લૌકિક અથવા ભૌતિક કાર્યો કરવા જ જોઈએ તેવો નિયમ નથી. તેની ઈચ્છા થાય અને તે સહજ ભાવથી કર્મ કરે તો પણ વાહ વાહ, અને ન કરે તો પણ વાહ વાહ, કારણ કે પ્રવૃત્તિમાં તેનો અંગત સ્વાર્થ હોતો નથી. ઉપરના 2 શ્લોકોથી કર્મ માર્ગની શિથિલતા ન આવી જાય, કારણ કે આળસુ માણસો આવા શ્લોકોના આધારે પોતાની અકર્મણ્યતાનો બચાવ કરતા હોય છે. એટલે ગીતા આગળ ફરી ફરીને કર્મ કરવા ઉપર ભાર મૂકતા કહે છે, તસ્માદ સક્તઃ સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. માટે ફળમાં મોહ રાખ્યા વિના તું સતત કર્મ કર. અનાસક્ત પુરુષ કર્મ કરતા કરતા પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. આ શ્લોકમાં સતત શબ્દ ધ્યાન આપવા જેવો છે. તું કર્મ કર, પણ ઉત્સાહના ઉભરામાં ચાલીને થોડા દિવસ કરીને પાછો ઠંડો ના પડી જા, પણ સતત નિરંતર સત્કર્મો કર્યા કર. ક્યાં સુધી? આજીવન. જેમ આહાર નિંદ્રા વગેરે નિત્ય કરવા પડે છે, તેમ સત્કર્મ પણ નિત્ય પ્રતિ કરતો રહે. ઉત્તરવર્તી કાળમાં જ્ઞાન માર્ગના નામે ભારતીય અધ્યાત્મ ક્ષેત્રમાં કર્મવાદ પ્રત્યે ભારે અણગમો ઊભો કરાયો છે. તથાકથિત જ્ઞાનીઓ એમ માનતા હોય છે કે કર્મ તો અજ્ઞાનીઓ માટે કર્તવ્ય હોય છે, જ્ઞાની માટે નહીં. તેમ કર્મથી મોક્ષ ન મળે, માત્ર જ્ઞાનથી જ મળે. આવા વિચારોથી કર્મઠતાને એટલે કે કર્તવ્ય કર્મોને ભારે ઠેસ પહોંચી છે. એક રીતે એમ કહી શકાય કે આપણે અકર્મણ્યતાના પૂજક છીએ તે તો બરાબર જ હશે. ગીતા આ બાબતમાં તદ્દન સ્પષ્ટ છે. તે કહે છે કે જનક વિદેહી જેવા સમર્થ જ્ઞાનીઓ પણ કર્મ દ્વારા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શક્યા છે. માટે તારા પોતાના માટે નહીં તો લોકોના હિત માટે પણ તારે કર્મ તો કરવા જ જોઈએ. કર્તવ્ય કર્મોની બાબતમાં ગીતા એટલી સ્પષ્ટ તથા સચોટ છે કે સ્વયં કૃષ્ણ તેમાંથી પોતાને મુક્ત નથી માનતા. તેઓ કહે છે, હે પાર્થ, મારા માટે 3 લોકમાં કશું કરવાનું નથી કે કશું ન મળેલું મેળવવાનું નથી, છતાં હું સાવધાનીપૂર્વક કર્તવ્ય કર્મો કર્યા જ કરું છું. જો હું આવી રીતે સતત કર્તવ્યરત ન રહું અને આળસુની માફક નિષ્ક્રિય થઈને પડ્યો રહું તો તમને પૂજ્ય માનનાર બીજા મનુષ્યો પણ મારું અનુસરણ કરી આળસુ બનીને કર્તવ્ય ભ્રષ્ટ થઈ જાય. આ રીતે તો હું પોતે જ અકર્મણ્યતા દ્વારા લોકોનો એટલે કે લોકોની સમૃદ્ધિ તથા સુખોનો ઉચ્છેદ કરનારો થાઉં. અકર્મણ્ય પ્રજા આળસ અને પ્રમાદથી શક્તિહીન થઈ સંકર પ્રજા જેવી થઈ જાય. આ રીતે તો હું મારી જ પ્રજાનો નાશ કરનારો થાઉં. અહીં સંકર શબ્દ વર્ણસંકર અર્થમાં છે. શ્લોકો પ્રમાણે તો વર્ણસંકર તે છે જે કર્મનો ત્યાગ કરી અકર્મણ્ય થઈને બેઠો છે. કારણ કે અર્જુન, લોકો તો પોતાના મહાપુરુષોનું અનુકરણ તથા અનુસરણ કરતા હોય છે. જો તેમના મહાપુરુષો કર્મઠ, સાહસી અને ઉદાર વિચારોવાળા હોય તો અનુયાયીઓ પણ તેવા થવા પ્રયત્ન કરે છે, કારણ કે તેમનું પ્રેરક બળ મહાપુરુષો તેવા છે. પણ જો તેમના મહાપુરુષો જ અકર્મઠ, સાહસહીન, સંકુચિત મનવાળા, પ્રારબ્ધવાદી, અજગરની માફક પડ્યા ખાનારા થઈ જાય તો પ્રજા પણ તેવી થઈ જાય. માટે જ હું પણ કર્મ કરતો રહું છું. અજ્ઞાનીઓ મોહપૂર્વક જેવી રીતે કર્મો કરે છે તેવી જ રીતે જ્ઞાનીઓએ પણ નિર્મોહ ભાવથી તે કર્તવ્ય કર્મો કરતા રહેવા. માટે હે અર્જુન, તારા બધા કર્મો મને અર્પણ કરીને અધ્યાત્મ જ્ઞાન સંપન્ન થઈને ફળ તથા મમત્વનો ત્યાગ કરીને ઉઠ, ઊભો થા અને તારા માટે પરમ કર્તવ્ય એવા આ યુદ્ધને જ્વર રહિત થઈને કર. આ શ્લોકમાં યુદ્ધ કર એ આજ્ઞાની સાથે વિગત જ્વર વિશેષણ ધ્યાન આપવા જેવું છે. યુદ્ધ નહીં કરું એવું અર્જુનનું વિધાન
ગીતાની દ્રષ્ટિએ જ્વરયુક્ત છે. જેમ કોઈ માણસને તાવ ચડ્યો હોય અને મગજ ઉપરનો કાબુ ખોઈ બેસે અથવા ઢીલો થઈ જાય અને કહે કે દવા નહીં લઉં, તેમ અર્જુનને પણ મોહનો તાવ ચઢ્યો છે. એટલે તો પ્રથમ અધ્યાયમાં તેનું વર્ણન તાવના લક્ષણો જેવું અપાયું છે. ગીતા કહે છે કે તારો આ જ્વર ઉતાર, સ્વસ્થ થા, સ્થિત પ્રજ્ઞ થા અને પૂરી નિષ્ઠાથી યુદ્ધ કર. ગીતા ફરી ફરીને વારંવાર કર્મ કરવાની આજ્ઞા આપે છે. કુરુ કર્મૈવ તસ્માત્વમ. કર્મ કરવા ઉપર આટલો બધો ભાર મૂક્યા પછી ગીતા કર્મના દર્શન એટલે કે ફિલસૂફી પર આવે છે. અર્જુન, કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય, આ બાબતમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહ પામ્યા છે. લે, હવે હું તને કર્મની વ્યાખ્યા આપું, જેથી તું અશુભથી અર્થાત કુપ્રવૃત્તિથી મુક્ત થઈશ. અર્જુન, કર્મ, અકર્મ તથા વિકર્મ એમ ત્રણેયને સારી રીતે સમજવા જોઈએ, કારણ કે કર્મની ગતિ ભારે ગહન છે. જો અર્જુન, જે માણસ કર્મમાં અકર્મ તથા અકર્મમાં કર્મને અનુભવે છે તે બુદ્ધિમાન છે, યોગી છે અને સર્વે કર્મોનો કરનારો છે. જેના બધા આરંભો એટલે કે કર્મ પ્રવૃત્તિ કામનાઓ તથા સ્વાર્થ સુખવાળા સંકલ્પોથી રહિત હોય, તેના જ્ઞાનરૂપી અગ્નિમાં બધા કર્મો બળીને ખાક થઈ જતા હોવાથી તેવા પુરુષ માટે કર્મમાં અકર્મ સ્થિતિ હોય છે. ખરેખર આવા જ માણસને વિદ્વાનો પંડિત કહેતા હોય છે, કારણ કે કર્મફલાસંગનો ત્યાગ કરીને નિત્ય તૃપ્ત આકાંક્ષા રહિત એવો મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત થતો હોવા છતાં પણ કશું કરતો નથી. બીજી તરફ અકર્મમાં કર્મ એટલે કે શારીરિક ક્રિયાઓને રોકીને નિષ્ક્રિય જીવન જીવતો માણસ માનસિક રીતે ભારે કર્મી થઈ જતો હોય છે. શરીરની વ્યવસ્થિત પ્રવૃત્તિથી મન આપોઆપ દમ પછાડા ઓછા કરી દે છે અથવા છોડી દે છે. પણ જે લોકો શરીરની પ્રવૃત્તિ અટકાવીને ગુફામાં કે અન્ય કોઈ રીતે નિષ્ક્રિય થઈને બેસતા હોય છે, તેમનું મન તે સમયે સૌથી વધુ ચંચળ તથા દોડાદોડી કરતું હોય છે. બીજું, જ્યારે શરીરને વ્યવસ્થિત આયોજનપૂર્વકનું કર્તવ્ય ક્ષેત્ર નથી મળતું, ત્યારે મનના ઉભરા વધી જતા હોવાથી અનિચ્છાએ પણ તે વ્યર્થની પ્રવૃત્તિ, કુપ્રવૃત્તિ કે વિરુદ્ધ પ્રવૃત્તિ તરફ શરીરને ધકેલવા લાગે છે. આના કારણે તથાકથિત નિવૃત્તિવાળા માણસો કર્મી બની જતા હોય છે. પ્રવૃત્તિમાં રચાપચા રહેનારા માણસો કરતા પ્રવૃત્તિ છોડી બેઠેલા માણસોમાં નિંદા, કુથલી, ઈર્ષ્યા, અસૂયા, ઠઠ્ઠા મશ્કરી વગેરે દોષો ભારે પ્રમાણમાં વધી જતા હોય છે. માટે જ ગીતા કહે છે, આ અકર્મ નથી પણ કર્મ જ છે. ખરેખર તો આ નિવૃત્તિ માર્ગ નથી પણ પ્રવૃત્તિ માર્ગ થયો કહેવાય. ખરેખર તેને પ્રવૃત્તિ માર્ગ કહેવા કરતા કુપ્રવૃત્તિ માર્ગ કહેવો વધુ યોગ્ય ગણાય. 5મા અધ્યાયમાં ફરી પાછી એની એ જ વાત ગીતા કહે છે. શરીરથી, મનથી, વાણીથી, અરે માત્ર ઇન્દ્રિયોથી પણ યોગી પુરુષો આસક્તિ છોડીને કર્મ કરતા જ હોય છે. આવા કર્મોથી તો તેઓ સ્વયં શુદ્ધ થતા હોય છે. વળી હે અર્જુન, જે મનુષ્યો વૃદ્ધાવસ્થા તથા મરણના ત્રાસથી મુક્ત થવા પરમાત્માનો આધાર લઈને સાધનામય જીવન જીવે છે, તે પરમાત્માને, તેને પ્રાપ્ત કરાવનાર અધ્યાત્મ જ્ઞાનને તથા કર્મના રહસ્યને સંપૂર્ણ રીતે જાણે છે. 8મા અધ્યાયની શરૂઆતમાં જ અર્જુને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તેમાં કિમ કર્મ પુરુષોત્તમ કહીને કર્મ કોને કહેવાય તેવું પૂછ્યું છે. ગીતાએ અહીં કર્મની વ્યાખ્યા સુંદર આપી છે. ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંજ્ઞિત, અર્થાત ભૂતોના અસ્તિત્વને સિદ્ધ કરનાર, જે સૃષ્ટિ રચના માટેનો જે ત્યાગ એટલે કે કારણનું કાર્યરૂપમાં રૂપાંતર થઈ જવું તેને કર્મ કહે છે. પ્રત્યેક કર્મ કોઈને કોઈ પ્રકારની ક્રિયા છે, પછી તે શારીરિક હોય કે માનસિક હોય અથવા અન્ય કોઈ પ્રકારની હોય. ક્રિયા વિના કર્મ નહીં અને ક્રિયામાં કાર્યકારણ ભાવ રહેવાનો. કારણને કાર્યકક્ષતાએ પહોંચાડવા થનારી ક્રિયા એ કર્મ છે.
ગીતાએ તેને વિસર્ગ એટલે કે ત્યાગ કહ્યો છે, કારણ પોતે પોતાના સ્વરૂપનો ત્યાગ કરે તો જ કાર્ય થઈ શકે. જેમ કે લોટ પોતાનું રૂપ છોડીને રોટલો બને, માટી ઘડો બને, તંતુઓ પટ બને, તેમ પ્રક્રિયાથી વિશ્વમાં સતત નવીનતા અને આકર્ષકતા અનુભવાય છે. જો કારણ પરિવર્તન ક્ષમતાવાળું જ ન હોય તો કાર્ય થઈ જ ના શકે. તો વિશ્વમાં નવીનતા ન રહે, આકર્ષણ જ ન રહે. એટલે ભૂતોની નશ્વરતા એટલે કે ક્ષણભંગુરતા કલ્યાણકારી છે. જો બધું જ નિત્ય અને અખંડ હોત તો વિશ્વમાં કાંઈ રસ જ ના હોત. ગીતા ઘણીવાર આરસની તકતીમાં કોતરાવવા જેવી સૂક્તિઓ આપે છે. કર્મની બાબતમાં તે સ્પષ્ટ કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામનું સ્મર યુધ્ય ચ. માટે તું સર્વકાળમાં પ્રભુ સ્મરણ કરતા કરતા યુદ્ધ કરતો રહે. યુદ્ધનો વ્યાપક અર્થ કર્તવ્ય કર્મ કરતો રહે. અહીં મામનું સ્મર પદ મહત્વનું છે. મારું સ્મરણ કર અને યુદ્ધ કર, અર્થાત પ્રભુ ભક્તિ અને કર્તવ્ય બંનેને એકબીજાના પૂરક બનાવ, વિરોધી નહીં. પ્રભુ ભજન કરવા માટે કર્તવ્ય કર્મોનો ત્યાગ કરવો ઉચિત નથી, તેમ બંને કર્તવ્ય કર્મો કરવા માટે પ્રભુ સ્મરણ છોડી દેવું પણ ઉચિત નથી. આ બંને રેલના પાટાની માફક સાથે ને સાથે ચાલનારા એકબીજાના પોષક તત્વો છે. પ્રભુ સ્મરણથી કર્તવ્યની દ્રઢતા તથા સરળતા પ્રાપ્ત થાય છે અને કર્તવ્ય કર્મોથી પ્રભુ ભજન અર્થપૂર્ણ બને છે. જો કર્તવ્ય કર્મો વિના જ ભક્તિ કરવામાં આવે તો તે ભક્તિ વાંઝણી અને નિસ્તેજ થઈ જશે. માટે ગીતા કહે છે કે કર્તવ્ય કર્મ અને પ્રભુ સ્મરણ બંનેને સાથે કરતો રહે. કર્મ માર્ગને પુષ્ટ કરતી ગીતા 18મા અધ્યાયમાં કર્મના સાત્વિક, રાજસિક અને તામસિક એમ 3 ભેદ બતાવે છે. કર્તવ્ય તરીકે નક્કી થયેલું જે કર્મ તેને જો આસક્તિ વિના રાગ દ્વેષથી રહિત થઈને ફળની ઈચ્છા રાખ્યા વિના કરવામાં આવે તો તેવું કર્મ સાત્વિક કર્મ કહેવાય. પણ જે કર્મ કામનાથી ભરપૂર હોય, અહંકારપૂર્વક કરાતું હોય અને જેમાં ભારે આયામ કરવો પડતો હોય, અર્થાત ભારે સાધન સામગ્રી જોડવી પડતી હોય, તેવા કર્મને રાજસ કર્મ કહેવાય. જે કર્મ પરિણામના વિચાર વિના તથા તે કર્મથી થનારા બગાડને સમજ્યા વિના, તે કર્મથી થનારી હિંસાનો વિચાર કર્યા વિના તથા પોતાના ગજાનો પણ વિચાર કર્યા વિના મોહ, અજ્ઞાન અને કામનાથી આરંભ કરાય તે કર્મને તામસ કર્મ કહેવાય. આ 3 પ્રકારના કર્મો કરનારા 3 પ્રકારના કર્તાઓ વિશે ગીતા જણાવે છે. જે સાત્વિક કર્મ કરનારો કર્તા છે તેમાં આટલા ગુણો રહેતા હોય છે. મુક્ત સંગ એટલે કે આસક્તિ રહિત, અહંકાર વિનાનો, ધૈર્ય કરનાર, ઉત્સાહથી ભરપૂર, તેમજ કામ સિદ્ધ થાય કે અસિદ્ધ થાય તેમાં હર્ષ, શોક વગેરે વિકારોથી રહિત નિર્વિકાર ભાવવાળો રહેતો હોય છે. આવો માણસ સાત્વિક કરતા કહેવાય. ત્યારે રાજસ કરતા કેવો હોય? જે રાગથી ભરપૂર હોય, કર્મના પરિણામ ફળોને મેળવવા ખૂબ આતુરતાવાળો હોય, પોતાના સ્વાર્થ માટે બીજાની હિંસા કરનારો હોય, જે તન મનથી અપવિત્ર રહેતો હોય અને જેને વારંવાર હર્ષ તથા શોક થઈ આવતો હોય તે કરતા રાજસ કરતા કહેવાય. ત્યારે હવે તામસ કર્તાનું રૂપ બતાવો. જે કરતા પોતાના આરંભેલા કાર્ય માટે અયોગ્ય હોય, અર્થાત તેટલી ક્ષમતા તેનામાં હોય જ નહીં, જેના વ્યવહારમાં ભદ્રતા, શાલીનતા, સજ્જનતા કે સંસ્કારિતા ના હોય, પણ કુસંસ્કારિતા હોય, જે અક્કડ રહેનારો હોય, જે સ્વભાવથી નીચ પ્રકૃતિનો હોય, જેના કર્મોથી બીજાની આજીવિકા નષ્ટ થતી હોય, અથવા જે કૃતજ્ઞ હોય, આળસુ તથા વિષાદી હોય અને નિશ્ચિત કર્મને સમયમાં પૂરું ના કરીને વધારે પડતો સમય બગાડનારો દીર્ઘસૂત્રી હોય, તેવા કર્તાને તામસ કરતા કહેવાય છે. કર્મના તથા તેના દ્વારા કર્તાના 3 ભેદો બતાવીને ગીતા ફરી પાછી કહે છે કે સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ
પોતપોતાના કર્તવ્ય કર્મોમાં તન્મય રહેનાર પુરુષ જીવનની ઉત્તમ સિદ્ધિ મેળવી શકતો હોય છે. પોતાના કર્તવ્યમાં પ્રત્યક્ષ કોઈ દોષ દેખાતો હોય તો શું કરવું? માનો કે આ યુદ્ધ જ કર્તવ્ય છે, તેમાં ભારે હિંસા વગેરેનો ઘણો દોષ દેખાય છે. આવા દોષવાળા કર્તવ્યોને ત્યાગી દીધા હોય તો? ગીતા ઉત્તર આપે છે, સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રિવાવૃતાઃ. હે કૌંતેય, પોતાનું સહજ સ્વાભાવિક કર્તવ્ય કર્મ કદાચ કાંઈ દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ ન કરવો, કારણ કે બધા જ કર્મોમાં થોડા ઘણા પ્રમાણમાં દોષ હોય જ છે. જેમ અગ્નિમાં ધુમાડો રહે છે તેમ કોઈ પણ કર્મ તદ્દન નિર્દોષ નથી હોતું. માત્ર દોષ જોઈને જો કર્મનો ત્યાગ કરવાનો હોય તો એક પણ કર્મ કરી શકાય નહીં. પણ કર્મની જમા ઉધાર બંને બાજુઓ જોઈને જેમાં જમા બાજુ વધારે હોય અને ઉધાર બાજુ ઓછી હોય તેવા કર્તવ્ય કર્મને અવશ્ય કરવું જોઈએ. કેટલાક મતોએ કર્મ માત્રમાં દોષો બતાવીને લોકોને કર્મ પ્રત્યે અરુચિ, ઘૃણા અને અનિષ્ટતા બતાવી છે, જ્યારે ગીતા તો યત્કિંચિત દોષવાળા કર્તવ્ય કર્મને પણ આચરવાની હિમાયત કરે છે. કર્મત્યાગ, કર્મ ઘૃણા કે કર્મની ઉપેક્ષા ગીતાને કદાપી સ્વીકાર્ય નથી. આ રીતે વિસ્તારથી તથા વારંવાર પુનરુક્તિ કરીને પણ ગીતા કર્તવ્ય કર્મોને જીવનમાં સર્વોત્તમ મહત્વ આપે છે. જો જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ અને સંતોષ દ્વારા કર્તવ્ય કર્મોની હાનિ કે તિરસ્કાર થતો હોય તો તે જ્ઞાનાદિ વ્યક્તિ તથા પ્રજા માટે ભયંકર દોષ બની જશે. પ્રજા અકર્મઠ, નિર્માલ્ય, નમાલી, દીન દુઃખી અને લાચાર થઈ જશે. પ્રજા તથા વ્યક્તિના ઉત્થાન માટે કર્મઠતા અનિવાર્ય તત્વ છે. ગીતા તેનું જ સમર્થન કરે છે. આપણે સૌ કર્તવ્યપરાયણ કર્મઠ બનીએ તો પૂરી પ્રજાના કલ્યાણમાં જરાય શંકા ન રહે.